સુરતમાં એક નાબાલિગ કિશોરીને 2021થી ઇમોશનલ બ્લેકમેલ કરવાના આરોપોમાં ચોકી બજાર પોલીસની સર્વેલન્સ ટીમે ઉત્તર પ્રદેશના અલીગઢથી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં એક ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે, જ્યાં વર્ષ 2021થી આજ દિન સુધી એક નાબાલિગ પીડિતાને લગ્નની લાલચ આપી જાતિ વિશે અપશબ્દોને તેના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેલ કરી ટુકડે કુલ રૂપિયા 66,000 રૂપિયા પડાવી લીધા હતા. આ ગંભીર મામલે આરોપી મોહમ્મદ જીશાનને સુરત પોલીસની ચોક બજાર સર્વેલન્સની ટીમે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી લાવી છે. ફરિયાદીશ્રીએ પોલીસને જણાવ્યા અનુસાર આરોપીએ 2021માં ફરિયાદીશ્રીની સગીર દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને ત્યાર પછી વોટ્સએપ અને વિડીયો કોલિંગ દ્વારા સતત સંપર્કમાં રહ્યો. લગ્નની લાલચ આપી આરોપીએ પીડિતાની બીભત્સ હાલતમાં તસવીરો પાડી અને ત્યારબાદ સમૂહમાં કેવા લોકો સાથે લગ્ન કરવા જોઈએ તે અંગે જાતિ આધારિત અપમાનજનક શબ્દો કહ્યા હતા. આરોપીએ આ ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો અને ટુકડે કુલ 66,000 રૂપિયા ઓનલાઈન તેના બેંક ખાતામાં મેળવ્યા હતા. વધુ પૈસા ન મોકલવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કેસમાં પોક્સકો અને એટ્રોસિટી કાયદા હેઠળ આરોપીને ગ્રેપ્તાર કરવામાં આવ્યો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.